નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવીશું દેશી સ્ટાઇલ ઓરો. દેશી સ્ટાઇલ ઓરો બનાવવા માટે આપણે લાકડી લેશું. પછી તેને સરગઈને ભઠ્ઠામાં આપણે રીંગણાને શેકીશું. સરસ રીતે તેને શેકવાના છે, આગળ પાછળ ફેરવતા જવાનું છે. જ્યાં પછી રીંગણા શેકાય ત્યાં સુધી એક બાજુ આપણે ટમેટું, લીલી ડુંગળી અને લીલા મરચાંને ઝીણું સમારી લેશું. પછી તેમાં આપણે આદુની પણ કટકી કરીને નાખીશું, અથવા તો તમે ખમણીને પણ છીણીને નાખી નાખો. તમે જોઈ શકો છો હવે રીંગણા શેકાઈ ગયા સરસ મજાના ભઠ્ઠામાં. તેને આપણે કાઢી લઈશું અને એક થાળીમાં લઈ લઈશું. થોડીક વાર માટે તેને ઠરવા દઈશું અને પછી તેને છાલ ઉપરથી કાઢી લઈશું, ઉતારી લઈશું. હવે રીંગણાને આપણે છાલ ઉતારી લીધી છે. પછી તેને સરખી રીતે જોઈને પછી તેને ઝીણું એવી રીતના ચમચીની મદદથી અથવા તો ચાકુની મદદથી કરતી દેવાનું. હવે એક ઉકળિયામાં આપણે તેલ મૂકવાનું, એ તમારા જરૂર મુજબ. પછી રાઈ નાખીશું, આખું જીરું નાખીશું, હિંગ નાખીશું, અને જો તમે લસણ ખાતા હોય તો એ પણ નાખી શકો છો. અને ત્યારબાદ આપણે ટમેટું, લીલું ડુંગળી, મરચું અને આદુ જે છીણી નાખ્યું હતું સમારીને એ બધું નાખીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે પાણી નાખીશું. તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. થોડી વાર ચડવા દઈશું આપણે. તેમાં હવે હળદર પાવડર નાખીશું. તે પણ તમારા જરૂર મુજબ તમે નાખી શકો છો. હવે તેને તેલમાં થોડી માત્રા માટે આપણે ચડવા દઈશું બધું. ચડી ગયું પછી તેમાં જે આપણે રીંગણાનો ઓરો હતો એ નાખી સારી રીતે મિક્સ કરશું. હવે આપણે સરખી મિક્સ કરી લઈએ આપણે. પછી તેમાં આપણે ખાંડ નાખીશું. અને લીંબુનો રસ નાખીશું આપણે. એકવાર આવી રીતે પણ ઓરો બનાવીને નાખજો. અમે લસણ નથી ખાતા એટલે અમે નથી નાખ્યું, પણ આ પણ જોરદાર બને છે. હવે તેને લીંબુ અને ખાંડને સારી રીતે મિક્સ કરશું. તેમાં શેક માંડવીના સિંગના દાણા નાખવાથી ઓરાનો ટેસ્ટ એકદમ જોરદાર મસ્ત આવે છે. એટલે જરૂરથી એકવાર નાખીને ટ્રાય કરજો તમે. તેને સારી રીતે મિક્સ કરશું. પછી સ્વાદ પ્રમાણે ધાણા જીરું પાવડર નાખીશું. તમારા જરૂર મુજબ તમે નાખી શકો છો. બધાને સારી રીતે મિક્સ કરીને પછી એમાં આપણે લાલ મરચું પાવડર નાખી શકીએ છીએ. એ પણ તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું સ્વાદ મુજબ. અને તેને બધાને થોડી વાર ચડવા દઈશું.
અને ઉપરથી ને આપણે તેમાં ધાણા ભાજી નાખીશું. તૈયાર છે આપણો કાઠિયાવાડી દેશી સ્ટાઇલ ઓરો. તો હવે આપણો ઓરો બનીને તૈયાર છે. તો હવે આપણે દેશી ચૂલા ઉપર રોટલા બનાવીશું. જો તમારે રોટલાની સંપૂર્ણ માહિતી જોતી હોય તો ઉપરની લિંક છે તેના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. અને રોટલા બની ગયા છે. તો હવે આપણે શેકેલા ભરેલા મરચાં બનાવીશું. તેના માટે આપણે મોટા મરચાં લેશું, પછી તેને અંદરથી બી ને બધું કાઢી લેશું તેની અંદર, જેથી આપણે તીખા ન લાગે. અને હવે તેના અંદર મસાલો ભરીશું. જો તમારે આ મસાલાની માહિતી હોય છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે આપણે તેને ભઠ્ઠામાં શેકીશું. અમે આજે દેશી સ્ટેશનમાં બધું બનાવીએ છીએ તે માટે. તો તૈયાર છે. જો તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના મરચાં શેકાઈ ગયા છે. હવે આપણે કચુંબર બનાવીશું. તેના માટે કોબી લેશું, આપણે તેને ઝીણી સમારી લેશું, કાકડીને પણ ઝીણી સમારી લેશું, ડુંગળીને પણ ઝીણી સમારી લેશું અને ટમેટાને પણ આપણે ઝીણું સમારી લેશું. તેમાં ઉપરથી આપણે કોથમીર નાખીશું, લીંબુનો રસ નાખીશું, લાલ મરચું પાવડર જો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. ધાણા જીરું પાવડર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તૈયાર છે આપણું કચુંબર બનીને. તો તૈયાર છે આપણું દેશી કાઠિયાવાડી ભાણું. જો તમને અમારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ.